આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની વિજલપુર ખાતે આવેલી જાડેજ શાળા તમે જોઈ શકો છો। આજે વહેલી સવારે અને 10 વાગ્યાની આસપાસ બોમ્બથી ઉડાવી દેવાનો એક ઈમેલ કરવામાં આવ્યો હતો અને અમદાવાદની 10 શાળાઓને ઈમેલથી આવ્યો હતો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। એ ઉપરાંત આજે એ પછી અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને વિજલપુર પોલીસ અને બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ તમે જોઈ શકો છો કે અહીંયા જાડેજ શાળા ખાતે આવી પહોંચી હતી અને સંઘર્ષ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને પોલીસે ચેકિંગ ધર્યા બાદ અત્યારે રાહતનો સાથ લીધો છે। આ ઉપરાંત ફાયર બ્રિગેડના જવાનો આવી પહોંચ્યા અને ફાયર બ્રિગેડની 10 ગાડીઓ આ જગ્યા ઉપર આવી હતી અને હાલ આ જગ્યા ઉપરથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને ડીસીપી ઝોન 7 શિવમ વર્મા સાહેબ પણ આવી ગયા હતા અને વિજલપુર પીઆઈ RM ચૌહાણ અને અનેક પોલીસના જવાનો આ જગ્યા ઉપર હાજર હતા અને શાળામાં તપાસ કર્યા બાદ હાલ તો આ શાળામાંથી કોઈ પણ વસ્તુ મળી આવેલ નથી અને સ્કૂલ તંત્ર દ્વારા આજે અમદાવાદની અનેક શાળાઓને રજા આપી દેવામાં આવી છે। અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને BDDSની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે AMC ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો તરત જ એક્શન થશે। ગભરાવા માટે કોઈ વાત નહીં। અત્યાર સુધી વાંધાજનક મળ્યું છે આપણા જ્યુરિડિક્શનમાં જે કોઈ સ્ટેપ મળ્યું છે અત્યારે બધા જગ્યાએ વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નથી। 11:11નો સમય આપવામાં આવ્યો છે, એ સમય પૂર્ણ થયો છે તો એ તમામ રાબેતા મુજબ અહીંયાથી આપણે રાખવામાં આવ્યું છે અને કરવામાં આવશે। બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ આપણા વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એના સુધી ત્યાં पुलिस बंदोबस्त રહેશે। फायर किस तरह से अलर्ट रहा था? तो जैसे ही जब हमें फायर कंट्रोल को मैसेज मिला कि जायडेस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरी एक मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया। जो हमारे फायर व्हीकल्स हैं जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया। जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं। इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो उसके लिए तो प्रिकॉशंस थे और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी। फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं। थैंक यू। 10 વાગ્યાની આજુબાજુ લગભગ આખા લોકસભાના વિસ્તારમાં લગભગ 12થી વધારે સ્કૂલોને મેલ આવ્યો હતો કે ભાઈ બોમ્બની અફવા હતી અને એ જે વાત થઈ હતી એના પછી તાત્કાલિક ધોરણે પૂરું તંત્ર દોડતું થઈ ગયું છે। અહીંયા 108 હોય, ફાયર હોય, પોલીસ ના બધા જવાનો હોય, ખૂબ સરાહનીય રીતે પોતાનું પણ જાનની પરવા કર્યા વગર બધા જ અહીંયા હાજર છે અને એ લોકો પોતે સ્ટેન્ડ બાય છે અને આ સિવાય અમારા જે કાર્યકર્તાઓ છે એ પણ અમારી સાથે જ સ્ટેન્ડ બાય છે। પોતાનું જીવનું પરવા કર્યા વગર બધા જ લોકો અત્યારે હાલ ઉપસ્થિત છે। પરિસ્થિતિ એટલે આપણે એવું કહેવાય કે ભાઈ બાળકની આગળ તો દરેક લોકોએ ખડે પગે ઊભા રહેવું જોઈએ। આ નાની પરિસ્થિતિમાં જો ઊભા હોય તો આ તો વિદ્યાર્થીઓ છે, નાના બાળકો છે, એના પેરેન્ટ્સની બી ચિંતા હોય। પેરેન્ટ્સ કદાચ આગળ પાછું હોય તો અહીંયાના સ્થાનિકો પણ એક પેરેન્ટ્સ તરીકે એમની ફરજ છે, એ ફરજ સમજીને અમે લોકો અહીંયા આવ્યા છે। એટલે દરેક આમ તો સ્કૂલના બાળકો માટે સ્કૂલે પણ એટલી ચિંતા કરી છે અને લોકોને મેસેજ ડ્રોપ કરેલો છે એટલે બધા જ લોકો આવીને લઈ ગયા છે। પણ પેરેન્ટ્સથી માંડીને ટીચર્સ પણ તમે જોઈ રહ્યા છો, ટીચર્સ પણ ત્યાં સામેના ગ્રાઉન્ડમાં એ લોકોએ ચિંતા કરતા હતા અને અત્યારે હાલ એમને અંદર બોલાવ્યા છે અને હાલ પરિસ્થિતિ થાળે પડી છે પણ તંત્ર દોડતું થયું છે અને વિદ્યાર્થીઓમાં અને પેરેન્ટ્સમાં હાવ ઊભો થયો છે એ આ ફરીવાર ના થાય એના માટે થઈને જે સરકાર પણ આમાં એક્શન લેશે જ। એટલે અમને ખબર છે કે સરકાર ઘણી એક્શનો લેતી હોય છે અને આમાં તો 100% લેશે એવી અમને નિશ્ચય છે।